ધરમપુરની આન બાન અને શાન ગણાતી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સોનલબેન મયુરભાઈ વખારિયા રહેવાસી પારડી ઉંમર અંદાજિત 53 વર્ષના જેઓના કેન્સરની બીમારીને લીધે ઝઝૂમી રહ્યા હતા. સોનલબેનના જણાવ્યા મુજબ હાલ તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. સોનલબેનના પતિ મયુરભાઈ વખારિયાએ જણાવ્યું હતું કે હું મારા ધર્મપત્નીને કેન્સરની બીમારી હોવાને કારણે હું ઘણો હોસ્પિટલ તેમજ ડોક્ટરની સલાહ લેતા અને ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધરમપુરમાં આવેલ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કેન્સરના દર્દીઓ માટે લાભદાયી અને સારી છે. એટલે હું મારા ધર્મપત્ની સોનલબેનને લઈને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ લઈ ગયો હતો અને મારા ધર્મપત્ની કેન્સરના બીમારીથી સાજા થઈ ગયા છે. મારું નામ મયુર શાંતિલાલ વખારિયા છે અને મારું રહેવાનું કિલ્લા પાટી વલસાડ જિલ્લામાં. જી, હવે આ હોસ્પિટલ ખાતે ક્યારે આવ્યા હતા અને શું પેશન્ટને સમસ્યા હતી? બીજા મહિનામાં મારી મિસિસને થોડુંક આમ હાથે દુખાવા જેવું લાગતું હતું જી, અને ધીરે ધીરે એને થોડુંક ગાંઠ જેવું લાગ્યું. અને મારી એક નાની છોકરી છે, નેચરોપેથી ડૉક્ટર છે, મોટી છોકરી છે, એરોસેસ છે, અને મારો સાળો છે એ બહોળા રહે છે. પણ જેવું મારી છોકરીને મારી ઘરવાળીએ કીધું કે મને આવું થાય છે તો મારી દીકરીઓએ બંને જોયું અને એમને કીધું કે મમ્મી ચાલ તાત્કાલિક આપણે ડૉક્ટરને બતાવીએ. અમે બતાવવા માટે બધે ગુજરાતમાં ક્યાં ક્યાં હોસ્પિટલો કેન્સરની કે જે બી હોસ્પિટલો શું છે એ અભિપ્રાય મેળવે. કારણ કે મારી નાની બેબીને તો ખ્યાલ આવી જ ગયો કે મારી મમ્મીને કેન્સર છે, કારણ કે એ નેચરોપેથી ડૉક્ટર છે એટલે એને ખ્યાલ આવી જ ગયેલો. એટલે એને એક જ જીદ કરી કે મારે કેન્સર હોસ્પિટલનો જ બતાવવું છે અને મોટી એ બી એ પ્રમાણે. એટલે અમે લોકો પછી સર્ચ કરતાં અમે બધા વલસાડ જિલ્લામાં જેટલી હોસ્પિટલ છે બધાનું સર્ચ કર્યું. પછી છેલ્લે શ્રીમદ રાજચંદ્રનું અમે સર્ચ કર્યું ત્યારે અમને એમ લાગ્યું કે ત્યાંનો સ્ટાફ, ત્યાંનો ડૉક્ટર, ત્યાંનું ટ્રસ્ટ જે પ્રમાણે જે આદિવાસીથી લઈને જે કરોડપતિ લોકો જે આવે છે અને એમને જે ટ્રીટમેન્ટ આપે છે બધાને સરખી આપે છે. અને હું તો એક જ વસ્તુ માનું છું કે જો આવી હોસ્પિટલો ગુજરાતની અંદર હોય તો ફક્ત મેં એક જ પહેલી જોઈ, કારણ કે હું અમદાવાદ, વડોદરા બધેથી આવેલો માણસ છું કે આ લોકો જે સેવા બજાવી રહ્યા છે એ પોતાના માટે નહીં, એ માનવ સેવા કરી રહ્યા છે અને માનવ સેવા એ પ્રભુ સેવા છે. હાલ તમારા પેશન્ટની તબિયત કેવી છે? અત્યારે મારી મિસિસને 75% સારું છે. ચોથો કીમો છે આજે અને 75% સારું છે. વિચારી લો. શું કહેવું ડૉક્ટરનું? શું કહેવું છે? ડૉક્ટરનું કહેવું એવું છે કે તમારી મિસિસને 100% સારું થશે, 1% બી ઓછું. જી, શું મેસેજ આપવા માંગશો અન્ય લોકો માટે? અન્ય લોકો માટે એટલું જ કહેવા માગું છું કે જો કંઈ બી સમસ્યા હોય, બરાબર છે, અહીંયા કોઈ એવી ફીસ નથી એટલી મોંઘી કે નોર્મલ ચાર્જ એ લોકો લે છે અને નોર્મલ ચાર્જમાં તમને ટ્રીટમેન્ટ સારી આપે છે અને બધું સારું છે. સ્ટાફ બી તમને બધું ગાઈડલાઇન્સ આપે છે કે તમારે આ ડૉક્ટર જોડે જાઓ, આ ડૉક્ટર જોડે જાઓ, તમે આ કરાવો, તે કરાવો. અને હું તો કહું છું આજુબાજુ જેટલા બી ગુજરાતની અંદર છે એકવાર તમે આ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની મુલાકાત લો ધરમપુર ખાતે. મારું નામ સોનલબેન મયુરભાઈ વખારિયા છે. શું થયું? મને બ્રેસ્ટ કેન્સર થયું છે છાતીમાં, લેફ્ટ સાઈડમાં. હું ઓપરેશન કર્યું છે, સફળતાપૂર્વક થયું છે ઓપરેશન અને અત્યારે કેમોથેરાપી ચાલી રહી છે. તમને સેવા કેવી લાગી? આ હોસ્પિટલ બહુ સારી છે, એના ડૉક્ટરો અનુભવી છે, હોસ્પિટલની વ્યવસ્થા અને સ્ટાફને બહુ સારા છે બધા. અને કહેવાય ને કે માનવતા અને વિનય બહુ છે એ લોકોમાં. લોકો માટે શું કહેવા માંગશો? તો અહીંયાના લોકલ પબ્લિક અથવા આજુબાજુના ગામડાઓને બધાને કહું છું કે તમે બીજે બધે ગયા વગર આ હોસ્પિટલમાં આવો, કારણ કે સેવા સારી છે અને એના જે રૂલ્સ અને એ છે એ પણ બહુ સારા છે ને બધા કરતાં ચાર્જીસમાં ને એમાં ઘણો ફરક પડે છે અને ફેસિલિટી બહુ સારી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વલસાડ.